તો હવેના લેક્ચરમાં આપણે વાત કરીએ સલ્ફરના અપર રૂપો વિશે. ચાલો, સલ્ફરના અપર રૂપો વિશે ભણતા પહેલા આપણે એકવાર ફરીથી યાદ કરી લઈએ ફોસ્ફરસના અપર રૂપો. તો ફોસ્ફરસમાં અપર રૂપો હતા સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ. હવે કાળા ફોસ્ફરસની અંદર આલ્ફા ફોસ્ફરસ, બીટા ફોસ્ફરસ, બરાબર. એની જેમ જ સલ્ફરના ટોટલ બે અપર રૂપો મુખ્ય છે. એમાં પહેલું આવે છે પીળો સલ્ફર, એનું બીજું નામ છે રોહમ્બિક સલ્ફર, અને એનું ત્રીજું નામ છે આલ્ફા સલ્ફર. હવે નામ ઉપરથી જ એના ગુણધર્મો અમુક ખબર પડી જાય કે ભાઈ એનો રંગ પીળો હશે. પછી એનું ગલન બિંદુ છે એ 385.8 કેલ્વિન હશે. એની વિશિષ્ટ ઘનતા 2.06 છે. હવે પીળો રોહમ્બિક આલ્ફા સલ્ફર મળે ક્યાંથી, કેવી રીતે મળે? તો જે રો સલ્ફર હોય, મતલબ કે જમીનમાંથી ડાયરેક્ટ કાઢેલું સલ્ફર, રો સલ્ફર, એ સલ્ફરને CS2 માં ઓગાળીને એનું દ્રાવણ બનાવવાનું અને ત્યારબાદ એનું બાષ્પીભવન કરતા એમાંથી આપણને રોહમ્બિક સલ્ફર, આલ્ફા સલ્ફરના સ્ફટિક મળે છે. હવેના ગુણધર્મો અમુક. તો ભાઈ એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઈથરમાં થોડું થોડું દ્રાવ્ય છે, જ્યારે CS2 માં એ સંપૂર્ણ દ્રાવ્ય થાય છે. આ પીળો રોહમ્બિક આલ્ફા સલ્ફર. એના પછી બીજો છે મોનોક્લિનિક સલ્ફર અથવા તો બીટા સલ્ફર. હાલો, એનું ગલન બિંદુ છે 391 કેલ્વિન. એની વિશિષ્ટ ઘનતા છે 1.98. CS2 માં એ દ્રાવ્ય થાય છે. હવે મોનોક્લિનિક સલ્ફર બને કેવી રીતે? તો ભાઈ રોહમ્બિક સલ્ફરને 369 કેલ્વિને પીગાળવાનું, પછી એનો પોપડો બની જાય ત્યાં સુધી એને ઠંડુ પાડવાનું. ત્યારબાદ એ પોપડામાં બે કાણા પાડવાના, બે છિદ્રો પાડવાના, અને એમાંથી બાકી રહેલું પ્રવાહી બધું બહાર કાઢી લેવાનું. ત્યારબાદ એ પોપડો દૂર કરો તો તમને એમાં બીટા સલ્ફર, મોનોક્લિનિક સલ્ફરના રંગવિહીન સોય આકારના સ્ફટિક બનેલા જોવા મળશે. બીજી વસ્તુ, તે માત્ર 369 કેલ્વિને જ સ્થાયી છે. તેનાથી નીચા તાપમાને તે આલ્ફા સલ્ફરમાં બદલી જાય છે, એટલે કે રોહમ્બિક સલ્ફરમાં બદલી જાય છે. અને એનાથી ઊંધું, રોહમ્બિક સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને જ સ્થાયી છે. 369 થી ઊંચા તાપમાને તે મોનોક્લિનિક બીટા સલ્ફરમાં બદલી જાય છે. એના લીધે કહી શકાય કે 369 કેલ્વિને બંને સ્થાયી છે. તેથી 369 કેલ્વિને સલ્ફરના અપર રૂપો માટેનું સંક્રાંતિ તાપમાન છે. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP છે સંક્રાંતિ તાપમાન. ત્યારબાદ રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર બંને S8 અણુ ધરાવે છે. ટૂંકમાં એની અંદર 8 પરમાણુ છે. મુગટ આકાર હોય એનો. આ રીતે મુગટ આકારમાં ગોઠવાયેલા 8 પરમાણુ હોય છે. હવે છેલ્લા 2 દાયકાની અંદર વૈજ્ઞાનિકો 6 સલ્ફર થી લઈ 20 સલ્ફર પરમાણુ વાળા અલગ અલગ વલય બનાવવા સક્ષમ થઈ ગયા છે. એમાંથી એક ખાસ આપણે વાત કરીએ તો સાયક્લો S6, એટલે કે 6 સલ્ફરનું વલય એ ખુરશી આકાર ધરાવે છે. એ અત્યારે ખાસ ચલણમાં છે. એના સિવાય સલ્ફરની બાષ્પની વાત કરીએ તો 1000 કેલ્વિન જેટલા તાપમાને સલ્ફરની બાષ્પ છે એ O2 ની જેમ S2 બનાવે છે. અને S2 પણ સ્વભાવે અણુચુંબકીય હોય છે. જેવી રીતે O2 માં ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષક પાઈ અને પાઈ સ્ટારમાં હોય છે, એની જેમ જ સલ્ફરમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં આવેલા હોય છે. એટલા માટે એના પછી આપણે વાત કરીએ તો સલ્ફરના ઓક્સો એસિડ. જેવી રીતે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા હતા, સેમ રીતે આપણે સલ્ફરના ઓક્સો એસિડ ભણીએ તો ફોસ્ફરસની જેમ જ સલ્ફર પણ ઘણા બધા ઓક્સો એસિડ બનાવે છે. અલગ અલગ પ્રકારના 9 ઓક્સો એસિડ મેં તમને અહીંયા બતાવેલા છે. સૌથી પહેલા H2SO3, H2S2O3, H2S2O4, H2S2O5, H2SX, X બરાબર 2 થી 5, O6, H2SO4, H2SO5, H2S2O7, H2S2O8. આવા ઘણા બધા પ્રકારના એસિડ છે, ટોટલ 9 જેટલા. અમુક મેં તમને દોરેલા અહીંયા બતાવ્યા છે. જો સૌથી પહેલા H2SO3 સલ્ફ્યુરસ એસિડ. તો જો સલ્ફર સાથે 2 OH અને એક દ્વિબંધમાં ઓક્સિજન ને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
ત્યારબાદ H2SO4 ની વાત કરીએ તો 2 ઓક્સિજન અને 2 OH. H2S2O8 ની વાત કરીએ માર્શલ એસિડની, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, તો એની અંદર 2 OH, 2 સલ્ફર ઉપર, એટલે ટોટલ 4 OH, 2 દ્વિબંધમાં ઓક્સિજન અને 1 સલ્ફરની વચ્ચે પેરોક્સાઇડમાં 2 ઓક્સિજન. ત્યારબાદ ઓલિયમની વાત કરીએ H2S2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, તો એની 2 સલ્ફર ઉપર 2 સલ્ફર ઉપર થઈને 1 OH, પેલા ઉપર 2 OH, પેલા ઉપર એક જ મિનિટ, આમાં લખવામાં ભૂલ થયેલી છે, અહીંયા દ્વિબંધમાં ઓક્સિજન આવશે. ઓકે, 2 ઉપર 2 દ્વિબંધમાં ઓક્સિજન અને 1 OH, અને 2 ના 1 OH માંથી H2O દૂર કરી 2 વચ્ચે એક સિંગલ ઓક્સિજન રાખેલો છે. બરાબર. હવે જે આ બધા એસિડ છે એના નામ શું છે એના વિશે આપણે વાત કરીએ. હાલો, સૌથી પહેલા H2SO3, તો એ એસિડ નું નામ છે સલ્ફ્યુરસ એસિડ. ખાસ યાદ રાખજો, સલ્ફ્યુરસ એસિડ. ત્યારબાદ H2S2O3, 2 સલ્ફર આવી છે, તો એ થાયોસલ્ફ્યુરિક એસિડ છે. ત્યારબાદ H2S2O4, તો એ ડાયથાયોનસ એસિડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ H2S2O5, તો એ પાયરોસલ્ફ્યુરસ એસિડ, મતલબ કે સલ્ફ્યુરિક એસિડના 2 અણુઓ ભેગા કરી એમાંથી H2O કાઢી નાખો એટલે પાયરોસલ્ફ્યુરસ એસિડ. ત્યારબાદ H2SXO6, પોલીથાયોનિલ એસિડ, એટલે વચ્ચે સલ્ફરની એક ચેઇન હશે. ત્યારબાદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2S2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ અથવા તો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ H2SO5 પરસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ અથવા તો એનું સામાન્ય નામ છે કેરોઝ એસિડ. એના પછી H2S2O8 પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા તો બીજું નામ છે માર્શલ એસિડ. હવે જે હું તમને બંધારણ દોરવાના કહું છું એટલે તમારે બંધારણ જાતે મને દોરીને બતાવવાના છે. એક તો થાયોસલ્ફ્યુરિક એસિડ, ડાયથાયોનસ એસિડ, પાયરોસલ્ફ્યુરસ એસિડ, પોલીથાયોનિક એસિડ. આટલા 4 એસિડના બંધારણ તમારે જાતે દોરવાના છે. જો તમને કઈ ડાઉટ હોય તો મને તરત જ મેસેજ કરીને પૂછી લેજો. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, તો એ છે સલ્ફરના ડાયોક્સાઇડ. મતલબ કે સલ્ફર ડાયોક્સાઇડ SO2, એની બનાવટ શું છે, ભૌતિક ગુણધર્મો શું છે, રાસાયણિક ગુણધર્મો શું છે, ઉપયોગો કેવી રીતે કયા કયા છે એના વિશે. ચાલો, સૌથી પહેલા એની બનાવટ, તો પહેલી બનાવટ એકદમ સિમ્પલ છે. સલ્ફરને ડાયોક્સિજન સાથે સળગાવો એટલે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે S+O2 SO2, અને એ દરમિયાન ઘણા પ્રમાણમાં 6 થી 8% જેટલું સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ બને છે. ત્યારબાદ પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવાનું, તો સલ્ફાઇટ SO3-2 સલ્ફાઇટ SO3-2 સલ્ફાઇટ ક્ષારને સલ્ફ્યુરિક એસિડમાં એટલે H2SO4 માં ઉમેરતા અને ગરમ કરતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. રેડોક્સ પ્રક્રિયા થાય છે. અહીંયા સલ્ફર જે +4 છે એ સલ્ફર રિડક્શન ઓક્સિડેશન પામે છે SO2. સોરી, હા બરાબર છે. ત્યારબાદ ઔદ્યોગિક રીતે કેવી રીતે બને છે, તો ઔદ્યોગિક રીતે આપણે ભુંજન પ્રક્રિયા ભણી ગયા છીએ. FeS2 ભુંજન એટલે કે રોસ્ટિંગ પ્રક્રિયા, સલ્ફર યુક્ત ખનિજોનું ઓક્સાઇડમાં રૂપાંતર. અહીંયા આપણે આયરન પાયરેટ FeS2 લીધું છે. FeS2 માંથી SO2 આપણે બનાવીશું અને Fe નું Fe2O3 માં રૂપાંતર થશે. પછી પ્રક્રિયા સંતુલિત કરતા 4 FeS2, 11 O2, 2 Fe2O3 અને 8 SO2. જે કોઈ પણ રીતે આપણે સલ્ફર ડાયોક્સાઇડ બનાવેલો છે એ સલ્ફર ડાયોક્સાઇડને શુષ્ક કરી, મતલબ એમાંથી ભેજ શોષીને એને દબાણ દ્વારા પ્રવાહીકૃત કરવામાં આવે છે અને ત્યારબાદ એને સિલિન્ડરમાં ભરવામાં આવે છે, જેથી એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ.
ત્યારબાદ ભૌતિક ગુણધર્મો, સલ્ફર ડાયોક્સાઇડના ભૌતિક ગુણધર્મો, તો એ રંગવિહીન વાયુ છે, અતિશય તીવ્ર વાસ ધરાવે છે અને પોતે દાહક અસર ઉપજાવતો વાયુ છે, પોતે એક દાહક અસર ઉપજાવે છે. ત્યારબાદ તે પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. ઓરડાના તાપમાને 2 વાતાવરણ દબાણે જ એનું પ્રવાહીકરણ થઈ જાય છે. એનું ઉત્કલન બિંદુ 263 કેલ્વિન છે અને એનો આકાર કોણીય છે. ઓઝોનની જેમ જ એના 2 સહસ્પંદન બંધારણ છે, એક બાજુ દ્વિબંધમાં ઓક્સિજન ને એક બાજુ સિંગલ બંધમાં ઓક્સિજન. ચાલો હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ છે એ પાણીમાં ઓગળી સલ્ફ્યુરસ એસિડ બનાવે છે, એટલે SO2 H2O, H2SO3. હવે સ્વભાવે એસિડિક છે સલ્ફર ડાયોક્સાઇડ, એના લીધે NaOH સાથે પ્રક્રિયા કરી આપણને Na2SO3 સોડિયમ સલ્ફાઇડ ક્ષાર આપે છે. જો વધારે NaOH રાખેલું હશે તો એ આપણને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ આપશે, જે એસિડિક હશે સ્વભાવે. એટલે કે થોડું NaOH હશે તો એ Na2SO3 બનાવશે, એટલે કે 2 NaOH SO2, Na2SO3 H2O. જો વધુ NaOH હશે તો Na2 આ જે પ્રક્રિયક છે Na2SO3 H2O વત્તા હજી SO2, તો એની અંદરથી આપણને NaHSO3 મળશે. મતલબ કે આ જે એનો નિયમ છે, આ જે એની વર્તણૂક છે, એ કાર્બન ડાયોક્સાઇડ સાથે વધારે સામ્યતા ધરાવે છે. ત્યારબાદ SO2 છે એ પોતે રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ ધરાવે છે. મતલબ કે બીજાનું રિડક્શન કરે છે, પોતાનું ઓક્સિડેશન થઈ જાય. જેવી રીતે અહીંયા આપણે વાત કરીએ તો SO2 છે Cl2 સાથે જોડાઈને SO2 Cl2 બનાવે છે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ચારકોલની હાજરીમાં. ત્યારબાદ V2O5 ની હાજરીમાં SO2 છે એ O2 સાથે જોડાઈને SO3 બનાવે છે, પોતાનું ઓક્સિડેશન થયું, ઓક્સિજનનું રિડક્શન થયું. ભેજવાળો SO2 હશે તો ભેજવાળો SO2 Fe+3 ને Fe+2 માં બદલાવશે. MnO4- છે પરમેંગેનેટ ને Mn+2 માં બદલાવશે, Mn નું રિડક્શન કરશે, Fe નું રિડક્શન કરશે. મતલબ ભેજવાળો SO2 છે એ રિડક્શન કર્તા તરીકે ઉપયોગી છે. ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગો વિશે આપણે વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડનો મુખ્ય ઉપયોગ છે એ શર્કરા એટલે કે ખાંડ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એનો રિડક્શન કરતાનો ગુણધર્મ હોવાથી લાકડા અને રેશમના વિરંજનમાં, મતલબ કે એને બ્લીચ કરવામાં એનો ઉપયોગ થાય છે. પ્રતિક્લોર એટલે ક્લોરીન બ્લીચિંગની જગ્યાએ એનો ઉપયોગ થાય છે. સંક્રમણ હારક તરીકે ઉપયોગી છે, પરિરક્ષકો તરીકે ઉપયોગી છે. પ્રવાહી SO2 છે એ પોતે સારો દ્રાવક છે, પાણીની જેમ ઘણી બધી વસ્તુઓ એની અંદર ઓગળી શકે છે, કાર્બનિક દ્રાવણો બનાવી શકાય છે. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, NaHSO3, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે જેવા ઘણા બધા અલગ અલગ સંયોજનો બનાવવામાં એ ઉપયોગી છે. એના પછી આપણે વાત કરીએ તો રસાયણોનો રાજા સલ્ફ્યુરિક એસિડ, કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ છે એની બનાવટ શું છે, ગુણધર્મો શું છે, ઉપયોગો શું છે. ચાલો સૌથી પહેલા સલ્ફ્યુરિક એસિડ છે એ સંપર્ક વિધિ દ્વારા બનાવવામાં આવે છે, કોન્ટેક્ટ પ્રોસેસ. આ ખાસ યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડને સંપર્ક વિધિ દ્વારા બનાવવામાં આવે છે, કોન્ટેક્ટ પ્રોસેસ. કોન્ટેક્ટ પ્રોસેસ ટોટલ અલગ અલગ 4 સ્ટેપમાં થાય છે. ધ્યાન આપજો, કોન્ટેક્ટ પ્રોસેસ અલગ અલગ 4 સ્ટેપમાં થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોર્ડની એક્ઝામ માટે. સૌથી પહેલું સ્ટેપ, સલ્ફરને સળગાવી સલ્ફર ડાયોક્સાઇડ બનાવવું. સ્ટેપ નંબર 1, સલ્ફરને હવાની હાજરીમાં સળગાવી સલ્ફર ડાયોક્સાઇડ બનાવવું. સલ્ફરને હવાની હાજરીમાં સળગાવી સલ્ફર ડાયોક્સાઇડ બનાવવું એટલે કે S+O2 SO2. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્ટેપ નંબર 2, SO2 ને SO3 માં કન્વર્ટ કરવું.
સ્ટેપ નંબર 2, સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું. ચાલો, સલ્ફર ડાયોક્સાઇડમાં O2 વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં ઉમેરતા એમાંથી SO3 બને છે. હવે આ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા નીચે આપણે લખેલું છે, કેમ કે એની એન્થાલ્પી જો -196.6 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા છૂટી પડે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉપરથી એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, મતલબ SO3 માંથી પાછું SO2 અને O2 બની જાય. એના લીધે થાય શું કે આપણે બને એટલું નીચું તાપમાન રાખવું પડે, અને નીચું તાપમાન રાખશી અને ઊંચું દબાણ રાખશી. કારણ કે જો અહીંયા પ્રક્રિયકના મોલ 3 છે, નિપજના 2 મોલ છે, એટલે વધારે મોલ થી ઓછા મોલ તરફ પ્રક્રિયા જાય જો ઊંચું દબાણ રાખીએ તો. એટલે અહીંયા વધારે મોલ છે, નિપજમાં ઓછા મોલ છે, તો નિપજ બાજુ પ્રક્રિયા થશે. તેથી નીચું તાપમાન ઉષ્માક્ષેપક હોવાથી અને ઊંચું દબાણ નિપજના મોલ ઓછા હોવાથી પુરોગામી દિશામાં જઈએ તો કદ ઘટે છે અને ઊંચા દબાણથી નિપજ વધારે મળશે. એટલા માટે, અને એ પણ એક ખાસ ધ્યાન રાખવાનું, તાપમાન વધારે પડતું નીચું રાખશું તો પ્રક્રિયાનો દર ઘટી જશે, તો જરૂર મુજબ જ આપણે પ્રક્રિયાનું તાપમાન ઓછું કરશું. હવે જે SO3 બને છે સ્ટેપ નંબર 3 માં, એ SO3 ને H2SO4 માં શોષવામાં આવે છે. કેમ ભાઈ? H2SO4 તો બનાવીએ છીએ, તો રેડીમેડ H2SO4 કેમ લીધું? પાણીમાં કેમ ના ઓગાળ્યું? એનું કારણ એ છે કે જો આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડને પાણીમાં ઓગાળશું તો તકલીફ પડી જશે. કેવી તકલીફ પડી જશે? એ ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડશે. એટલી બધી ઉર્જા છૂટી પડશે કે એ જે પાત્રમાં આપણે કામ કરીએ છીએ એ પાત્રને પણ નુકસાન થાય, કદાચ વિસ્ફોટ થવાની પણ સંભાવના રહે. એટલે SO3 ને ડાયરેક્ટ પાણી H2O માં ઓગાળીને H2SO4 બનાવવું આપણા માટે હિતાવહ નથી. એટલે આપણે અલ્ટરનેટ રસ્તો પકડેલો છે. એ અલ્ટરનેટ રસ્તામાં આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડને H2SO4 માં ઓગાળેલું છે. હવે સલ્ફર ટ્રાયોક્સાઇડ ને તમે H2SO4 માં ઓગાળશો એટલે એ ઓલિયમ બનાવશે, H2S2O7. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેશો તોય ચાલશે, ઓલિયમ કહેશો તોય ચાલશે, પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેશો તોય એક જ. હવે છેલ્લા સ્ટેપમાં એ જે આપણે ઓલિયમ બનાવેલું છે H2S2O7, એની અંદર જરૂર મુજબ પાણી ઉમેરી આપણે જેટલો સાંદ્ર જોઈએ એટલો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બનાવી શકીશું. મેક્સિમમ આપણે 96 થી 98% સુધી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આ પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. હવે અહીંયા મેં એક તમને આકૃતિ બતાવેલી છે, એકદમ સિમ્પલ છે, ટેક્સ્ટ બુકમાં સેમ ટુ સેમ આકૃતિ તમને આપેલી છે, સમજતા જજો એટલે તમને ક્લિયર થઈ જાય આખી બનાવટ. સૌથી પહેલું જે કોલમ છે, આ કોલમની અંદર એક સેલ્ફ આપેલા છે અમુક. એ સેલ્ફની અંદર ઉપર સલ્ફર મૂકેલું છે, એટલે સ્ટેપ નંબર 1 માટે છે આ જે સલ્ફર છે અહીંયા બર્નર દ્વારા સતત ગરમ થાય છે, અહીંયાથી હવા આવે છે, એટલે એ સલ્ફર હવા સાથે, હવાના ઓક્સિજન સાથે કમ્બાઈન થઈ સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે અને હવામાં હજી બીજો ઓક્સિજન પણ હશે. એટલે અહીંયાથી છેલ્લે બહાર નીકળશે સલ્ફર ડાયોક્સાઇડ અને O2, પણ એ અશુદ્ધ હશે કેમ કે એની અંદર હજી પાણીની બાષ્પ હશે, ધૂળ હશે, રજકણો હશે, નાઇટ્રોજન ગેસ હશે, ઘણું બધું હશે બીજું હજી. હવે એને અહીંયા મેં ધૂળ અવક્ષેપક રાખેલું છે, ફિલ્ટર, એટલે એમાંથી ધૂળ બધી અલગ થઈ જશે અને અહીંયાથી SO2, O2 અને હવાના બીજા વાયુઓ બીજા કોલમમાં એન્ટર થશે. એ બીજા કોલમમાં મેં પાણીનો છંટકાવ હું કરું છું, એટલે આ બંને વાયુ ધોવાઈ જાય વ્યવસ્થિત રીતે. SO2 અને O2 વ્યવસ્થિત રીતે ધોવાઈ જશે એટલે એમાંથી નિરુપયોગી પાણી નીચેથી અલગ થઈ જશે અને જે આ વધારાનો વાયુ છે એ આ પાઇપ દ્વારા ત્રીજા કોલમમાં જશે. એટલે અત્યારે હજી એની શુદ્ધિકરણ ચાલે છે SO2 અને O2 નું. અહીંયા તેના ઉપર સાંદ્ર H2SO4 નો છંટકાવ કરવામાં આવશે, એટલે કે એની અંદર જેટલું પણ પાણી રહેલું હોય, આપણે પાણીનો છંટકાવ કર્યો તો ભેજ હશે, એ ભેજ ત્યાં શોષાઈ જાય. બીજા જો કોઈ વાયુ હોય તો એ H2SO4 માં શોષાઈ જાય અને માત્ર ને માત્ર પ્યોર આપણને શુદ્ધ SO2 અને O2 જ અહીંયાથી બહાર નીકળે અને એકદમ સૂકો હોવો જોઈએ, એમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ.
એટલે અહીંયાથી SO2 અને O2 નીકળશે. એ હવે જશે જળયુક્ત ફેરિક હાઇડ્રોક્સાઇડ અને આર્સેનિક શુદ્ધિકારકમાં એન્ટર થશે. હવે જે આર્સેનિક શુદ્ધિકારક છે ફેરિક ઓક્સાઇડ વાળો, એની અંદરથી એ પેલા પસાર થશે અને એમાંથી હજી પણ જો કોઈ અશુદ્ધિઓ હશે તો ત્યાં શોષાઈ જશે. ત્યારબાદ એને પૂર્વતાપક એટલે કે ત્યાં એને ગરમ કરવામાં આવશે. પહેલેથી ગરમ, જો આ એક બહુ સરસ વસ્તુ છે પૂર્વતાપક. તમે તમારી પ્રક્રિયાને ગરમ ના કરો પણ પ્રક્રિયકને ગરમ કરીને અંદર મોકલો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવા છતાં પણ તમને વધારે કોઈ પ્રક્રિયાના વેગમાં તકલીફ પડે નહીં. એટલે અહીંયાથી હું પ્રક્રિયકને ગરમ કરી પૂર્વતાપક વડે અંદર મોકલું છું. આ કોલમની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એટલે અહીંયા સ્ટેપ નંબર 2 થશે. અત્યાર સુધી આપણે સ્ટેપ નંબર 1 પહેલા કોલમમાં કર્યું અને છેલ્લેથી બીજા કોલમમાં સ્ટેપ નંબર 2 કરીશું. વચ્ચેના જે બે કોલમ છે અને વચ્ચેની જે પ્રોસેસ છે ત્યાં આપણે SO2 નું શુદ્ધિકરણ કર્યું. અહીંયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ ના અલગ અલગ સેલ્ફ મૂકેલા છે. એ સેલ્ફની અંદર અહીંયાથી SO2 અને O2 પસાર થશે અને બંને જોડાઈને ત્યાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવશે. એ સલ્ફર ટ્રાયોક્સાઇડને હું છેલ્લા કોલમમાં મૂકીશ જ્યાં હું ઉપરથી સાંદ્ર H2SO4 નો છંટકાવ કરીશ અને ક્વાર્ટઝ રાખેલા છે એટલે SO2 અંદર ફસાઈ જાય. એ SO2 સલ્ફ્યુરિક એસિડની અંદર શોષાઈ જશે અને સલ્ફ્યુરિક એસિડમાં શોષાઈ જશે એટલે અહીંયાથી મને ઓલિયમ મળશે. નળ દ્વારા હું અહીંયાથી ઓલિયમ બહાર કાઢી લઈશ. એટલે આ થઈ ગયું સ્ટેપ નંબર 3. પછી આ ઓલિયમને હું સંગ્રહ કરીશ અને જરૂર મુજબ એની અંદર પાણી ઉમેરીશ એટલે મને 96 થી 98% સુધી મેક્સિમમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મળી શકે. આ આખો જે પ્લાન્ટ છે એ આખા પ્લાન્ટનું સંચાલન છે એ 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને કરો તો તમને ખૂબ જ યોગ્ય પ્રમાણમાં નીપજ મળે છે. બીજી વસ્તુ કે આ આખી પ્રોસેસ એક ધીમી પ્રોસેસ છે એટલે એક સાથે સતત આપણે ઓલિયમને મેળવવા માટે સતત આ પ્લાન્ટ ચાલુ રાખવો પડે. મતલબ કે જ્યારે આપણે અહીંયા ઉદ્દીપકીય રૂપાંતરણ કરતા હોઈએ SO2 નું SO3 માં ત્યારે આગળથી પાછી આપણે પ્રોસેસ ચાલુ કરી દેવી જોઈએ એટલે આ સતત ચાલુ રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મ એટલે દેખાવ કેવો છે, ઘનતા શું છે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વગેરે વગેરે. સૌથી પહેલા તો એ રંગવિહીન છે, એકદમ તેલ જેવું ઘટ્ટ છે, તેલી પ્રવાહી છે. એની વિશિષ્ટ ઘનતા 1.84 છે, ખાસ યાદ રાખજો. એનું ગલન બિંદુ 283 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. મતલબ કે 283 કેલ્વિન એ પ્રવાહી સ્વરૂપે ફેરવાય છે અને 611 કેલ્વિન એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ઉપરાંત તે પાણીમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા સાથે ઉષ્મા સાથે ઓગળે છે. મતલબ કે ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે H2SO4 નું પાણીમાં ઓગળવું. જો પાણીમાં એને ઓગાળવું હોય તો હંમેશા યાદ રાખવાનું પાણીના પાત્રમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવું જોઈએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં પાણી ન ઉમેરાય, નહીતર તરત જ વિસ્ફોટક પ્રક્રિયા થાય અને પાત્ર તૂટી જવાની સંભાવના રહે, કેમ કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે. એટલે પાણી ભરેલા પાત્રમાં ધીમે ધીમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હલાવતા ઉમેરવું જોઈએ, તેથી વધારે નુકસાન થાય નહીં. હવે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડના રાસાયણિક ગુણધર્મ મુખ્યત્વે 4 વસ્તુ ઉપર આધારિત હોય છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતા. એની બાષ્પશીલતા ખૂબ જ ઓછી છે. બીજું તો ભાઈ પ્રબળ એસિડિક લક્ષણ. સલ્ફ્યુરિક એસિડ છે એ ખૂબ જ પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે. ત્યારબાદ ત્રીજું, તે પાણી પ્રત્યે ખૂબ જ પ્રબળ રાસાયણિક આકર્ષણ ધરાવે છે, કોઈ પણ જગ્યાએથી પાણી શોષી લેશે. અને ચોથું, ઓક્સિડેશન કર્તા તરીકે કામ કરવાની એની ક્ષમતા. આ 4 મુદ્દા ઉપરથી એના રાસાયણિક ગુણધર્મને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. ચાલો હવે સૌથી પહેલા જ્યારે H2SO4 પાણી સાથે જોડાય છે ત્યારે શું થાય છે? તો હવે H2SO4 છે એ ડાયપ્રોટિક એસિડ છે, મતલબ કે દ્વિબેઝિક એસિડ છે. એ 2H+ મુક્ત કરે છે એટલે 2 અલગ અલગ સ્ટેપમાં એ પ્રક્રિયા થશે, આયનીકરણ પ્રક્રિયા.
એમાં સૌથી પહેલા સ્ટેપમાં એક H+ મુક્ત થશે એટલે H2SO4 + H2O H + H2O લઈ લેશે અને H3O+ બનાવશે અને અહીંયાથી HSO4- છૂટું પડશે. આ પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકની કિંમત 10 કરતા પણ વધારે છે, જે ખૂબ જ મોટી કિંમત કહેવાય સંતુલન અચળાંકની. ત્યારબાદ વાત કરીએ સ્ટેપ નંબર 2 ની, તો HSO4- વત્તા H2O માંથી હજી H+ છૂટો પડશે, H3O+ અને SO4- છૂટું પડશે. એના માટેના સંતુલન અચળાંક Ka2 એસિડ અચળાંકની કિંમત છે 1.2 × 10⁻². હવે તમે જોશો તો બે વચ્ચે ટોટલ 1000 થી વધારે ઊંચો તફાવત છે, 1000 થી ઊંચો તફાવત છે. એનું કારણ શું છે? તો ભાઈ Ka1 નું ઊંચું મૂલ્ય હોવાના કારણે એનો મતલબ એમ થાય છે કે H2SO4 માંથી H+ અને HSO4- વધારે બને છે, એ બાજુ પ્રક્રિયા વધારે રહે છે અને એનું ઊંચું મૂલ્ય એ દર્શાવે છે કે આ એસિડ ખૂબ જ વધારે પ્રબળ એસિડ છે. ત્યારબાદ વાત કરીએ તો હવે H2SO4 ની બાષ્પશીલતા ખૂબ જ નીચી છે, તો એવી ધાતુના ક્ષાર જે આપણને વધુ બાષ્પશીલ એસિડ આપે છે, તો એવી ધાતુના ક્ષાર માંથી એ વધુ બાષ્પશીલ એસિડ બનાવવામાં ઉપયોગી છે. કેવી રીતે? તો ભાઈ ધારો કે આપણી પાસે NaCl છે, ઉદાહરણ તરીકે આપણી પાસે NaCl છે, તો તમારે જો HCl બનાવવું હોય, HCl વધુ બાષ્પશીલ એસિડ છે, તો HCl બનાવવું હોય તો તમારે સિમ્પલી NaCl ને H2SO4 સાથે રાખશો તો તરત જ એમાંથી પ્રક્રિયા થઈ HCl બની જશે અને Na2SO4 છૂટું પડી જશે. મતલબ એમ એટલે કે +1 વાળી ધાતુ Na+, K+, Ag+ એવી MgX વત્તા H2SO4 તો M2SO4 થઈ જશે અને 2HX છૂટા પડશે. આ એની નીચી બાષ્પશીલતાના કારણે થતી પ્રક્રિયા છે. પછી પ્રબળ એસિડિક ગુણધર્મ એનો આવી ગયો, પાણી સાથે જોડાવાની ક્ષમતા. હવે પાણી સાથે જોડાવાની ક્ષમતાનું એક બીજું ઉદાહરણ પ્રબળ નિર્જળીકરણ કરતા, મતલબ કે કોઈ પણ જગ્યાએથી પાણી શોષી લેવાનો ગુણધર્મ. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાયુ ભીનો હોય કે ભેજયુક્ત હોય, બીજું કે એસિડ સાથે પ્રક્રિયા ના કરવો જોઈએ તો એ વાયુને જ્યારે આપણે H2SO4 સાથે રાખીશું તો એ વાયુમાંથી ભેજ શોષી લેશે, પાણી શોષી લેશે અને વાયુને શુષ્ક કરી શકશે, જેમ આપણે અહીંયા જેનો ઉપયોગ કર્યો હતો SO2 ને શુષ્ક કરવામાં. આ ઉપરાંત કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એ કાર્બનિક સંયોજનમાંથી તે પાણી શોષી લેશે. જેમ કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે, તો કાર્બોહાઈડ્રેટ સંયોજન ઉપર તમે H2SO4 નાખશો તો એને બાળીને કાળું કરી નાખે. જેમ કે અહીંયા સુક્રોઝ લીધું છે આપણે C12H22O11, એમાં તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા મૂકશો તો એમાંથી 11 H2O છૂટા પડી જશે, જે H2SO4 શોષી લેશે અને માત્ર ત્યાં કાર્બન વધશે, જે કાળા કલરનો હોય, 12 કાર્બનના અણુ વધે. છેલ્લો એનો ગુણધર્મ છે ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. તો તમે ગરમ કરેલું જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય એ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, મતલબ કે ફોસ્ફોરિક એસિડ કરતા પ્રબળ છે, H3PO4 કરતા, પણ HNO3 કરતા નિર્બળ છે. એટલે કે કોપર જેવી ઓછી સક્રિય ધાતુ હશે એને ઓક્સિડેશન કરાવશે અને ખુદનું રિડક્શન થશે. એટલે કોપરનું ઓક્સિડેશન કરી કોપર સલ્ફેટ અને ખુદનું રિડક્શન કરી SO2. એવી જ રીતે સલ્ફરમાંથી એ સલ્ફર ડાયોક્સાઇડ બનાવડાવી નાખશે, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવડાવી નાખશે અને પોતાનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર કરશે. હવે એના ઉપયોગોની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ એક ખૂબ જ મોટું નામ છે. તમારે કોઈ પણ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવવા હોય, કોઈ પણ ખાતર બનાવવા હોય તો સલ્ફ્યુરિક એસિડ એમાં સૌથી વધારે ઉપયોગી થતો પદાર્થ છે. મતલબ કે જો તમારું રાષ્ટ્ર, તમારો દેશ સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન ખૂબ જ વધારે કરતો હોય અને એનો વપરાશ ખૂબ વધારે કરતો હોય તો એ દેશ સક્ષમ છે, વિકસિત દેશ છે એવું કહી શકાય. મતલબ કે કોઈ પણ રાષ્ટ્રનું સામર્થ્ય H2SO4 ના ઉત્પાદન અને એના વપરાશના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. અસંખ્ય અલગ અલગ પ્રકારના રાસાયણિક સંયોજનો સલ્ફ્યુરિક એસિડ દ્વારા બને છે, ખાતર બનાવી શકાય છે. તમે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પણ સલ્ફ્યુરિક એસિડનો વપરાશ કરો છો. ત્યારબાદ અલગ અલગ વર્ણકો, પેઇન્ટ્સ, કલર્સ
રંગકો બનાવવામાં મધ્યવર્તી સંયોજન તરીકે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. પ્રક્ષાલક ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે, એટલે કે ડિટર્જન્ટમાં. ત્યારબાદ ધાતુ કર્મ વિધિ એટલે કે ધાતુના શુદ્ધિકરણ માટેના અલગ અલગ ઉપયોગો. એનેમેલિંગ મતલબ કે ધાતુ ઉપર કોટિંગ કરવા માટે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે કોઈ ધાતુ ઉપર બીજી ધાતુનું પડ ચડાવવા માટે. અને ગેલ્વેનાઇઝિંગમાં નાખતા પહેલા કોઈ પણ ધાતુનું સફાઈ કરવા માટે. ગેલ્વેનાઇઝિંગ એટલે કોઈ પણ ધાતુ પર ઝીંકનું પડ ચડાવવું. તો ગેલ્વેનાઇઝિંગ કરતા પહેલા ધાતુની સફાઈ કરવા, એની સપાટીને સાફ કરવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. સંગ્રાહક કોષો એટલે કે તમારી બેટરી, લેડ સંગ્રાહક બેટરી બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. નાઇટ્રોસેલ્યુલોઝ નિપજની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને તમારી પ્રયોગશાળામાં એક પ્રક્રિયક તરીકે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. તો આમ સલ્ફ્યુરિક એસિડ છે ખૂબ જ ઉપયોગી રસાયણ છે. આ ટોપિકમાંથી ઓછામાં ઓછું 3 માર્કનું પૂછાવાના ચાન્સીસ છે. એટલે ખાસ વ્યવસ્થિત રીતે આખો ટોપિક સલ્ફ્યુરિક એસિડનો વાંચજો અને યાદ રાખજો અને ભણજો, એટલે તરત જ એ વસ્તુ અત્યારે યાદ રહી જાય. આગળથી આપણે સમૂહ નંબર 17 થી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.